ગુજરાત અસ્મિતા મુનાફ શેખ નર્મદા રાજપીપળા ઈદે મિલાદ અને સૂફીએ મિલ્લત સૈયદ મુશ્તાકઅલી બાવા સાહબના જન્મદિવસના મૌકા પર કલ્લા ખાતે રક્તદાન શિબિર હજારો લોકો રક્તદાન કરવા ઉમટી પડ્યા 2310 યુનિટ રક્તદાન કર્યું રાજપીપળા ઇકો ગાડી ભરી રક્તદાન કરવા આવતા કદી ના જોયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હિન્દુ યુવાનોએ પણ કર્યું રક્તદાન કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે 36 મીટર રક્તદાન શિબિર યોજાઈ આયોજિત રક્તદાન શિબિરમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન થકી માનવતા મહેમેકાવી તાલુકાના કલા શરીફ ખાતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ ફૈઝ યંગ સર્કલ યુનિટી બ્લડ બેંક રેડક્રોસ ભરૂચ ધવની બ્લડ બેંક જલારામ બ્લડ બેંક આયુષ બ્લડ બેંક એસએસજી બ્લડ બેંક તેમજ ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે 36મી રક્તદાન શિબિર યોજાઈ હતી રક્ત એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તેમજ કટોકટીના સમયે ખૂબ જરૂરી બનતું હોય છે કલાશ્રીફ સ્થિત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ દ્વારા 4 બ્લડ બેંકોના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત રક્તદાન શિબિર ફૈઝ એકેડમી સ્કૂલના પટાંગણમાં યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા અંદાજિત 2310 યુનિટ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવસેવાની સરવાણી વહાવી હતી આ પ્રસંગે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના આદ્ય સ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તેમજ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વહીદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને માનવસેવાની સરવાણી વહાવવા બદલ આશીર્વાદ પાઠવ્યા હતા